હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં છેલ્લી એક્સરસાઇઝના લગભગ 2-3 દાખલા બાકી છે. એક જ મેથડના છે એ, તો આપણે એ કમ્પ્લીટ કરીએ. અને એ દાખલાઓ જે છે તે તમારા 5 માર્ક માટે 4 માર્ક માટે મોસ્ટ એનપી દાખલા છે. એટલે તે બાકી છે તે શરૂઆત કરી નાખીએ. સ્વાધ્યાય 15નો ક્વેશ્ચન નંબર 5. ચાલો, એમાં તમને માહિતી જે આપી છે તે શું આપી છે? એમાં કે 20 અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન 10 અને 2 છે. શું અવલોકનો આપ્યા છે, શું માહિતી આપે છે તે પહેલા લખતા જઈએ. જે આપ્યું છે તે 20 અવલોકનો એટલે n બરાબર 20 આપેલું છે. એનો મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલું છે x બરાબર સિગ્મા. મધ્યક 10 અને પ્રમાણિત વિચલન 2 છે. આટલું વસ્તુ આપ્યું છે. પુનઃ તપાસ કરતા માલુમ પડ્યું કે અવલોકન 8 ખોટું છે. એટલે આમાં જે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધેલા છે તેમાં એક અવલોકન ખોટું લેવાઈ ગયેલું છે અને તે છે 8. તો નીચે આપેલ પ્રત્યેક કિસ્સામાં સાચો મધ્યક અને સાચો પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન શું હશે તે શોધવાનું છે, પણ આમાં 2 દાખલા આપેલા છે. તમને જનરલી એક પૂછાય તો અહીંયા 2 આપ્યા છે આપણે. એટલે પહેલું જે છે તેમાં શું છે, તો પહેલામાં આપણને કહ્યું છે કે ખોટો અવલોકન દૂર કરવામાં આવે. ખોટું અવલોકન દૂર કરતા સાચો મધ્યક અને સાચો પ્રમાણિત વિચલન શું આવશે એ માંગેલું છે. આ ખોટું છે. તો આમાં દાખલામાં તમારું શું થશે? જે માહિતી આપી તેના આધારે મને ખોટા વસ્તુ મળશે, કારણ કે અવલોકનો જ અહીંયા ખોટા આવેલા છે એટલે બધું ખોટું મને મળશે. પણ શું મળશે? અહીંયા x બાર અને n આપેલું છે. એટલે x બાર નું સૂત્ર શું છે? તો કે x બાર આપેલું છે સૂત્ર પ્રમાણે સિગ્મા xi છેદમાં n. x બાર ને n મારી પાસે છે કે નહીં? એટલે મને શું મળશે? અહીંયા અવલોકનોનો સરવાળો. એટલે મેં સિગ્મા xi ને સૂત્ર કરતા કરું તો n ગુણ્યા x બાર. ને સીધું આ યાદ રાખવું, મારે અવલોકનનો સરવાળો જ ખાલી માંગેલો. MCQ માં બધું માંગશે ત્યારે તમારે સૂત્ર આ ધ્યાનમાં રાખો તો વધારે સારું પડે. એટલે n * x બાર આવશે. પણ આ જે આવશે તે કેવો સિગ્મા xi આવશે? ખોટો, કારણ કે એમાં એક અવલોકન ખોટું છે. n બરાબર 20 છે અને x બાર છે 10, એટલે આવવાનું 200. પણ એક ખોટો સિગ્મા xi છે. કેમ? તો કે પાછી તપાસ કરતા એમાં ખબર પડી છે કે એક અવલોકન અહીંયા ખોટું લેવાયેલું છે. તો અહીં એક અવલોકન ભૂલથી ખોટું લેવાયેલું છે. જે કયું છે? 8 છે. તે દૂર કરવું પડશે ને, કારણ કે અવલોકન દૂર કરવાનું છે. તે દૂર કરતા મને સાચો સિગ્મા xi મળી જશે કે નહીં? એટલે તે દૂર કરતા મળતો સાચો સિગ્મા xi અવલોકનોના સરવાળામાંથી મારે કાઢવું પડશે ને. એટલે આ ખોટો સિગ્મા xi જે છે તે 200 છે. તેમાંથી મારે, એટલે ખોટો સિગ્મા xi લખી દઉં ને તમને એવો ખ્યાલ રાખે, ખોટા સિગ્મા xi માંથી જે ભૂલથી લેવાઈ ગયેલું છે તે કાઢી નાખો. ઘણીવાર એવું આવે કે જે ભૂલથી લેવાનું છે તે કાઢવાનું અને જે ખરેખર લેવાનું છે તે ઉમેરવાનું હોય. અને પછી હશે તો આમાં તો ખાલી મારે કાઢવાનું જ છે. એટલે કયા છે? એ 8 છે. એટલે 8 મારે નીકાળી કાઢવાનું છે. એટલે ખોટો સિગ્મા xi 200 છે ઓછા 8 એટલે આવવાનું 192. પણ હવે થશે શું? અહીંયા આ સાચો સિગ્મા xi તો આવ્યા, પણ અવલોકનો ટોટલ મારી પાસે 20 હતા. 20 માંથી એક અવલોકન નીકાળી કાઢ્યું. એક અવલોકન નીકાળી કાઢ્યું એટલે અવલોકનની સંખ્યા બદલાઈ ગઈ કે નહીં? એટલે અહીં n બરાબર કેટલા થશે? n બરાબર 20 ઓછા 1 19 થશે ને? થાય છે ને ક્લિયર વસ્તુ? બીકોઝ એક કાઢી નાખ્યું છે, બીજું અંદર કશું ઉમેર્યું નથી. એટલે એક અવલોકન મારું ઓછું થઈ જવાનું. તો હવે જે મને માંગ્યું છે સાચો x બાર બરાબર શું આવશે? સાચો સિગ્મા xi અને અવલોકનની સંખ્યા એ પણ સાચી. બરાબર? નીકાળી કાઢતા કે ઉમેરતા કે જે કઈ કહ્યું હોય તે પ્રમાણે સાચો સિગ્મા xi કેટલો છે? 192. અને આ કેટલા છે? તો કે 19. એટલે આનો જવાબ આવે છે 10.10 કે 10.10 105 કે ટાઈપનો આવે છે લગભગ. આમાં તમારે આ રીતે લેવાનું છે 10.10. આ સાચો સિગ્મા xi થઈ ગયો. ક્લિયર? એક વસ્તુ કમ્પ્લીટ થઈ. હવે સાચું પ્રમાણિત વિચલન પણ માંગેલું છે. તો આમાં જેમ આપણને માહિતી આપી તેના આધારે ખોટો સિગ્મા xi મળ્યો તેવી રીતે અહીંયા પણ ખોટું કંઈક મળશે અવલોકનો માટે. તો હવે શરૂઆત કરીએ પ્રમાણિત વિચલન માટે. તો પ્રમાણિત વિચલન માટે સિગ્મા બરાબર મને 2 આપેલા છે. પેલું વર્ગમૂળ દોર્યા કરવું પડે સૂત્રમાં. તે જો ન કરવું હોય તો હું સિગ્મા સ્ક્વેર કરી નાખું.
એટલે 4 થઈ જશે અને સિગ્મા સ્ક્વેર નું સૂત્ર શું આવશે તો કે સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર નો સ્ક્વેર, રાઈટ? કે આના ઉપરથી મારું સૂત્ર શું બનશે તો કે અહીંયા પણ મારી પાસે x બાર અને n છે એટલે સિગ્મા xi સ્ક્વેર ની મળે કે નહીં, એટલે સિગ્મા xi સ્ક્વેર મળશે, પણ એ કેવા મળશે મને? ખોટા. અહીંયા સિગ્મા xi સ્ક્વેર નું સૂત્ર પણ હું લખી નાખું એમ સિગ્મા xi સ્ક્વેર બાય n અત્યારે આમ જ વધે ઇક્વલ ટુ 4 વત્તા x બાર નો સ્ક્વેર આવશે. 4 એ કોણ છે? ખરેખર સિગ્મા સ્ક્વેર છે ને, બરાબર? તો સિગ્મા xi સ્ક્વેર મારું શું લખાશે? આ n ઉપર જશે 4 ગુણ્યા x બાર નો સ્ક્વેર. આ x બાર કયો તો કે x બાર મારો જે ખોટો છે તે જ આવશે ને અત્યારે તો, એટલે 10 છે એટલે મારી પાસે આવશે 10 નો વર્ગ, એટલે ખોટો સિગ્મા xi સ્ક્વેર. n કેટલા છે તો કે 20, 4 વત્તા 100, 104 ગુણ્યા 2 એટલે 208 આવશે અને 0 એક બીજો આવવાનો એટલે 2080. આ જે આવ્યું તે ખોટો સિગ્મા xi સ્ક્વેર આવશે. એટલે મારી પાસે માહિતી કઈ આવે છે? x બાર પરથી મને ખોટો સિગ્મા xi મળે છે અને સિગ્મા પરથી મને ખોટો સિગ્મા xi સ્ક્વેર મળે છે, બરાબર છે? આ સિગ્મા xi સ્ક્વેર નું સૂત્ર તમારું એક્ચ્યુઅલી શું આવે તો સિગ્મા xi સ્ક્વેર મારે અવલોકનના વર્ગોનો સરવાળો ઘણીવાર MCQ માં માંગશે ત્યારે આ સૂત્ર કામ આવે. n અવલોકનની સંખ્યા કૌંસમાં શું આવશે? આ સિગ્મા સ્ક્વેર છે, સિગ્મા સ્ક્વેર વત્તા x બાર નો સ્ક્વેર, બરાબર? એટલે તમારું એક્ચ્યુઅલી આ સૂત્ર કયું આવે? સિગ્મા xi સ્ક્વેર નું સિગ્મા xi સ્ક્વેર બરાબર n સિગ્મા xi નો સ્ક્વેર ને x બાર નો સ્ક્વેર. આ સૂત્ર તમારે MCQ માં ધ્યાન રાખવાનું છે, તો તમારે આ બધી માથાકૂટ કરવા વગર સીધો આમાં અંકો મૂક એટલે દાખલો પતી જાય એમ તમારો. MCQ બહુ ઇઝીલી કમ્પ્લીટ થશે તમારું. હવે આ જે આવ્યું તે ખોટો સિગ્મા xi સ્ક્વેર આવ્યો છે. અહીંયા મારે અવલોકન દૂર કરવાનું છે 8. હવે આ જે છે તે સિગ્મા xi સ્ક્વેર છે એટલે અવલોકનના વર્ગોનો સરવાળો છે એમાં, બરાબર? એટલે બધાના વર્ગ કરીને સરવાળો કર્યો છે અવલોકનો જે હશે તે. હવે મારે એક અવલોકન આમાંથી દૂર કરવાનું છે કારણ કે આ તો બધું ખોટું મળ્યું મને. તો સાચો સિગ્મા xi સ્ક્વેર મળશે તો હું મૂકી શકીશ સૂત્રમાં પાછું. તો સાચો સિગ્મા xi સ્ક્વેર શોધવા માટે મારે અવલોકન દૂર કરવાનું. હવે અવલોકન 8 છે કે જે મારે દૂર કરવાનું છે, પણ ખાલી 8 દૂર કરીશ તો લોચો પડશે ને અહીંયા, બીકોઝ આમાં શું છે? જે અવલોકનો છે તે લોકોના વર્ગોનો સરવાળો છે એટલે અહીંયા મારે 8 દૂર કરવાનું છે, વાત બરાબર છે, પણ આમાં એ ખરેખર 8 કઈ રીતે સામેલ થયેલું હશે? 8 ના વર્ગથી સામેલ થયેલું હશે કે નહીં? એટલે આમાં એકલો 8 નહીં હશે, એ 8 નો વર્ગ આમાં સમાયેલો હશે. એટલે મારે શું કરવાનું? પ્રમાણિત વિચલન દ્વારા મારે જ્યારે ખોટો સિગ્મા xi સ્ક્વેર માંથી સાચો શોધવાનો હોય ત્યારે જે અવલોકન ભૂલથી લેવાઈ ગયેલું છે તેનો વર્ગ મારે કાઢી નાખવાનો અને જે ખરેખર લેવાનું હોય જો કહ્યું હોય તો તેનો વર્ગ મારે ઉમેરવાનો. એ આપણે જાતે કરવો પડશે કે વર્ગ લેવો છે એના પરથી ધ્યાનમાં આવશે કારણ કે વર્ગોનો સરવાળો છે એટલે ઓબ્વિયસલી કે મારે વર્ગ જ મારે કાઢવો પડશે. અહીં થોડુંક દાખલો મારે ડ્રોપ કરવો પડશે, ઉપરથી કાઢી નાખો. તો અહીં એક અવલોકન ભૂલથી 8 લેવાયું છે. ધેરફોર સાચા સિગ્મા xi સ્ક્વેર માટે આ સમજ માટે લખું છું. સાચા સિગ્મા xi સ્ક્વેર માટે 8 નો વર્ગ બાદ કરવો પડે. આ એક્સ્ટ્રા માહિતી લખેલી છે. ધેરફોર સાચો સિગ્મા xi સ્ક્વેર બરાબર શું આવશે? ખોટો સિગ્મા xi સ્ક્વેર માઇનસ જે અવલોકન બાદ કરવાનું છે તેનો વર્ગ. ખોટો સિગ્મા xi 2080 છે ને આવશે 64 એટલે 2016 આવશે કે 2016 મારે અહીંયા આવશે ખોટો સિગ્મા xi સ્ક્વેર આવશે, બરાબર? હવે તો કે હવે મારે ખોટો નહીં સાચો સિગ્મા xi સ્ક્વેર આવશે. ભૂલથી બોલાઈ ગયું. 2016 સાચો સિગ્મા xi સ્ક્વેર આવશે અને હવે મારે સાચો પ્રમાણિત વિચલન શોધવું છે એટલે સાચો સિગ્મા સ્ક્વેર કરીને પછી હું એનો આપણે વર્ગમૂળ લઈ લઈશ. હવે જ્યારે સાચું સિગ્મા xi સ્ક્વેર શોધે કે સાચો x બાર શોધે ત્યારે અહીંયા જે બધું લેવાનું હોય તે બધું સાચું લેવાનું. આમાં પણ આપણે 192 લીધેલા હતા જો સાચો સિગ્મા xi અને અવલોકનો પણ તે પ્રમાણે સાચા જે આવતા હતા તે. તો અહીંયા પણ મારે બધી વસ્તુ સાચી લેવાની, બરાબર છે? સિગ્મા xi સ્ક્વેર સાચો લેવાનો. સાચો એટલે કયો છે? 2016. અવલોકનો કેટલા તો કે 19 થઈ ગયા કારણ કે એક નીકાળી કાઢ્યું છે. માઇનસ x બાર નો સ્ક્વેર એટલે 192/8
19 નો સ્ક્વેર મેં આ લખ્યું છે. ઘણી વાર તમારા ચોપડીમાં દાખલા જવાબ લાવવા માટે શું કે પોઈન્ટ વાળા લખેલા તો પોઈન્ટ ની પાછળનો અંક પોઈન્ટ પછીના 3 અંક લે છે. 3 માંથી જો એ 5 કે 5 કરતા મોટો હોય તો આગળનામાં 1 ઉમેરી દે અથવા તો 1 કાઢીને 3 જવા દે. એ બધી અંદર જવાબ આપેલો ચોપડીમાં તે પ્રમાણે થોડો પોઈન્ટમાં ડિફરન્સ થયા કરે. જો હું આ રીતે સાદુરૂપ આપા ને તો એક્ઝેક્ટલી તમારો જે જવાબ ચોપડીમાં આપેલો હોય તે જ આવશે. એટલે અહીંયા પોઈન્ટ પ્રાઉડ લેતી નથી. કોઈ પર ડાયરેક્ટ લાવી પણ જાય ને કોઈ વાર ચોપડીમાંના જવાબમાં માથાકૂટ થાય. પોઈન્ટ પછીના 3 અંક લઈ 3 ની જગ્યાએ કોઈ ચોથો પણ જોઈ. ચોથો 5 કે 5 કરતા મોટો હોય તો આગલામાં 1 ઉમેરે. નહીં હોય તો એમ જ રહેવા દે. પણ પોઈન્ટ પછીના 3 અંકો લઈને સાદુરૂપ આપે. એ કરવું જ નહીં હોય તો આ સિમ્પલ તમારી વસ્તુ થયા કરશે. અહીંયા 19 નો વર્ગ આવશે. અહીંયા 19 આવશે એટલે લસા મારે લેવું હોય તો 2016 ગુણ્યા અહીંયા 19 નો વર્ગ આવશે એટલે અહીંયા 19 આવશે. 192 નો વર્ગ આવશે અહીંયા. પછી કરીએ આપણે છેદમાં 19 નો સ્ક્વેર. ખ્યાલ આવશે? એટલે 2016 ગુણ્યા 19 કરીશ તો 304 આવે છે અને 192 નો વર્ગ આવે છે 36864 અને 19 નો વર્ગ તો આપણને ખબર છે. ચાલો હવે બાદબાકી જે આવવાની તે બાદબાકી કરીને આપણે સિગ્મા સ્ક્વેર શોધીએ તો એ આવે છે 3.988 બાદબાકીનો ભાગાકાર. આ શું આવ્યું? સિગ્મા સ્ક્વેર આવ્યો. ધેરફોર સિગ્મા બરાબર વર્ગમૂળમાં 3.988 એટલે આવશે 1.99 આવશે. જો મેં અહીંયા ખાલી 10.10 નો વર્ગ ને એકાદ બે પોઈન્ટ લે તો અહીંયા 2 પોઈન્ટ સમથિંગ આવી જાય એવું થતું છે. બરાબર? એટલે પોઈન્ટ પછીના 3 અંક લે તો તમારે એક્ઝેક્ટલી આવી જાય. બરાબર? એટલે મેં એવું કંઈક આવે જ નહીં તેના માટે હું લસા વાળું કામ કરી નાખું તો તમારો એક્ઝેક્ટ આન્સર આવી જાય છે. એટલે આપણે આ રીતે જ કરીએ તો વધારે સારું પડે. આપણે આગલા દાખલા પણ રીતે જ સાદુરૂપ આપેલું છે એટલે બહુ પ્રોબ્લેમ નહીં આવે તમારે. આ તો મારો હજુ એક દાખલો પત્યો 5માનો. એક અવલોકન દૂર કરી નાખીએ તો બધી પ્રોસિજર મારે પાછી કરવી પડશે. પણ હવે એની માહિતીમાં શું આપેલું છે તે પ્રમાણે કામ કરીએ. અમારો એક દાખલો કમ્પ્લીટ થયો. હવે એમાં જ બીજો દાખલો જે છે તે જોઈએ આપણે. ચાલો બીજું છે એમાં કહ્યું છે કે 8 ને બદલે 12. અવલોકન 8 જે છે એ ભૂલથી લેવાઈ ગયેલું છે તે દૂર કરી નાખો. ખોટો અવલોકન દૂર કરવામાં આવે ને તેને બદલે 12 મૂકવામાં આવે. બરાબર? એટલે એક કાઢવાનું છે અને બીજું લેવાનું છે અહીંયા. બરાબર છે? તો અહીંયા અમારે ખોટો સિગ્મા એક્સાઈ ને બધું આમાં તો હવે દાખલામાં તમારી પાસે ખોટો સિગ્મા એક્સાઈ ને આવી જ ગયેલું હતું એટલે બંને દાખલા સાથે જ પૂછાયો હતો. તો અહીંયા મને ખોટો સિગ્મા એક્સાઈ આગલા દાખલા પરથી હું સીધો લખી દઉં તો ચાલે. થોડું નાનું થઈ જાય. 200 હતું ને 20 અવલોકન છે અને 10 એનો મધ્યક છે એટલે 200 થઈ જશે. તો ખોટો સિગ્મા એક્સાઈ મારો 200 આવ્યો. હવે શું છે કે એક અવલોકન 8 દૂર કરી 12 ઉમેરતા. અવલોકન 8 દૂર કરીને 12 ઉમેરવાનું છે તો મળતો સાચો સિગ્મા એક્સાઈ જે અહીંયા લખ્યું છે તે જ કરવાનું. ખોટો સિગ્મા એક્સાઈ માંથી જે અવલોકન ભૂલથી લેવાઈ ગયું છે તે દૂર કરવાનું એટલે ઓછા 8 ને જે ઉમેરવાનું છે તે ઉમેરવાનું. 200 વત્તા 4 થશે ને ઓછા 8 વત્તા 12 એટલે 4 204. બરાબર? આ 204 થઈ ગયું. ધેરફોર સાચો x બાર બરાબર શું આવશે સૂત્ર? સાચો સિગ્મા xi છેદમાં n. હવે અહીંયા અવલોકનો શું તો એક કાઢ્યું ને બીજું ઉમેર્યું એટલે અવલોકનની સંખ્યામાં તો કોઈ ફેરફાર નહીં થયો ને. જે 20 હતા તે અહીંયા 20 જ રહે છે. એમાં કોઈ ચેન્જ થતો નથી. 204 છેદમાં 20 એટલે 102 આવશે ને. 102 છેદમાં 10 એટલે 10.2 આવશે. બરાબર? આ 10.2 મને માહિતી મળી જાય છે અહીંયા સાચા સિગ્મા x બાર માટેની. હવે શું છે તો કે સાચું પ્રમાણિત વિચલન મારે શોધવું છે. તો અહીંયા એકચ્યુઅલી મારે દાખલો એક જ પૂછેલો હોય તો પહેલા મારે ખોટો સિગ્મા xi સ્ક્વેર શોધવો પડે. બટ મારી પાસે તો ખોટો સિગ્મા xi સ્ક્વેર છે જ.
સાચા પ્રમાણિત વિચલન માટે હા ને કયો છે 2080 હતો કે 2080 ખોટો સિગ્મા xi સ્ક્વેર હતો. તમારે શોધવું હોય તો n કૌંસમાં સિગ્મા સ્ક્વેર વત્તા x બાર નો સ્ક્વેર એટલે મને ખોટો સિગ્મા xi સ્ક્વેર મળી જાય ડાયરેક્ટલી. ઓકે તો હવે અવલોકન 8 નો વર્ગ દૂર કરી 12 નો વર્ગ ઉમેરતા સાચો સિગ્મા xi સ્ક્વેર મને મળશે 2080 માઇનસ અથવા તો પહેલા લખી જ નાખું ખોટો સિગ્મા xi સ્ક્વેર માઇનસ 8 નો વર્ગ વત્તા 12 નો વર્ગ 8 નો વર્ગ કાઢ્યો ને 12 નો વર્ગ ઉમેર્યો. ચાલો 2080 માઇનસ 64 વત્તા 144 આ બધું કામકાજ આપણે કરીએ તો એ આવે છે 2160. આ મને સાચો સિગ્મા xi સ્ક્વેર મળી ગયો તો હવે મને મળશે સાચો સિગ્મા સ્ક્વેર 2160 છેદમાં તો 20 જ આવશે અને આ જે આવશે તે 204 છેદમાં 20 નો સ્ક્વેર 2160 ગુણ્યા 20 204 નો વર્ગ છેદમાં 20 નો વર્ગ એટલે 400 આવશે. ચાલો એ થઈ ગયું એટલે પેલો આવશે 43200 માઇનસ 204 નો વર્ગ આવશે 41616 છેદમાં 400 અને આ લોકોની ભાગાકાર ને બાદબાકીને કરશો 3.96 આવે છે. therefore sigma equal to વર્ગમૂળમાં 3.96 એટલે એ આન્સર આવશે મારો 1.98 આવો દાખલો થાય. આ વસ્તુ ખોટું અવલોકન દૂર કરીને તમારે જે ઉમેરવાની વાર્તા કરવામાં આવેલી તે પ્રમાણે તમે કરી શકો. દાખલા તે પ્રમાણે થયું. આ આખો મોટો દાખલામાં 2 દાખલા પૂછેલા છે. તમને એક દાખલો આવી શકે અને કદાચ 2 પૂછવા હોય તો પૂછી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી એમાં. પણ એક જ પ્રકારે તમારે કર્યા કરવાનું રહે છે અને વચ્ચે જો છઠ્ઠો દાખલો તમારો બાકી રહે છે પણ 7મો એમાંનો છે એટલે આપણે 7મો પહેલા કમ્પ્લીટ કરી નાખીએ. સેમ પ્રોસીજર પ્રમાણે કરવાનું છે. ઓકે ક્વેશ્ચન નંબર 7. 100 અવલોકનોના સમૂહનો મધ્યક અને પ્રમાણિત વિચલન 20 અને 3 છે. n બરાબર 100 x બાર 20 અને પ્રમાણિત વિચલન 3. અહીંયા 3 અવલોકન ખોટા છે તેને દૂર કરવાના છે અને મધ્યક ને પ્રમાણિત વિચલન. ચલો તમારો તો એક જ દાખલો છે. કમસે કમ 3 અવલોકન ખોટા છે. કયા કયા છે? 21, 21 અને 18. એટલે આ જે માહિતી આપેલી છે આ બધી એમાં 3 અવલોકન ખોટા લેવાઈ ગયેલા છે. હવે કરવા શું કર્યું છે? 3 અવલોકનને દૂર કરી નાખવાના છે. કઈ ઉમેરવાનું કઈ નથી. આ 3 અવલોકનો દૂર કરતા મારે દૂર કરી સાચો x બાર અને સાચો સિગ્મા મેળવવો છે. શું કરવાનું છે તે લખી નાખ્યું મેં. ચાલો તો પહેલા આપણે ખોટો બધું મેળવીએ. તો અહીં મને x બાર જે આપ્યો છે તેને આધારે આ સૂત્રની લખીને સીધું સિગ્મા xi લખી દઉં તો ચાલે એવું કહું છું. આ સૂત્ર સીધું લખી શકું છું પણ એ શું આવશે? મારે ખોટું આવશે કારણ કે માહિતી અહીંયા ખોટાની છે બધી. આ 100 છે અને આ 20 છે એટલે આવવાના 2000. આ ખોટો સિગ્મા xi આવી ગયો. હવે 3 અવલોકનો દૂર કરતા 3 અવલોકનો કયા છે? 21, 21 અને 18 દૂર કરતા મળતો સાચો સિગ્મા xi એટલે જે ખોટો છે તેમાંથી આ 21 બાદ કરવાના, પાછા પણ 21 બાદ કરવાના અને 18 પણ બાદ કરવાના. આ લોકોનો સરવાળો બાદ કરવાનો એવું કરો તો આપણો કોઈ વાંધો નથી. એટલે 21, 21 અને 18 મારે બાદ કરવાના છે અને એ હું બાદ કરીશ 2000 માંથી
એટલે 42 ને બીજા 18, 42 ને બીજા 18 જવાના એટલે એ 60 જવાના એટલે 2000 માંથી 60 જવાના એટલે 1940 આવશે. એટલે 1940 કેમ કે આ 60 ને આ બધાનો જવાબ 60 આવશે. એટલે 1940 મારો સાચો સિગ્મા xi આવી જશે. અને સાચો સિગ્મા xi આવ્યો એટલે સાચો x બાર આવી જશે. સાચો સિગ્મા xi છેદમાં n 1940. હવે આમાં ત્રણ અવલોકન કાઢી નાખ્યા છે. હતા કેટલા? 100. તો અહીં n કેટલા થવાના? તો કે n બરાબર જે ઓરિજિનલ હતા તેમાંથી 3 કાઢી નાખવાના એટલે 97 આવશે. બરાબર? એટલે 1940 by 97 અને એ આપણે કામ કરીશું એટલે આવશે આન્સર એનો 20. કામ પત્યું. સાચો x બાર મને મળી ગયો. હવે આપણે જે કરવાનું છે તે પ્રમાણિત વિચલન માટે કામ કરવાનું છે. અને પ્રમાણિત વિચલન આપણે ખોટો સિગ્મા xi સ્ક્વેર તો શોધવો પડશે ને પ્રમાણિત વિચલન માટે. સિગ્મા બરાબર 3, સિગ્મા સ્ક્વેર 9. મેં ડાયરેક્ટલી આ લખું તો ચાલે. ખોટો સિગ્મા xi સ્ક્વેર બરાબર સૂત્ર શું છે? n કાઉન્સમાં સિગ્મા સ્ક્વેર અને x બાર નો સ્ક્વેર. પણ આ બધું ખોટું આવશે. n કેટલા? 100. આ કેટલા? 9 ને આ 20 નો વર્ગ એટલે આવશે 400. x બાર નો વર્ગ એટલે 20 નો વર્ગ 400 આવશે. એટલે આવવાનું મારે 409 ગુણ્યા 100 એટલે 40900 આવશે. 409 ગુણ્યા 100 એટલે 40900. આ ખોટો સિગ્મા xi સ્ક્વેર હું સીધું આ રીતે માહિતી મેળવી શકું છું. તો હવે સાચો સિગ્મા xi સ્ક્વેર, સાચો સિગ્મા સ્ક્વેર શોધીએ આપણે. એ બધું સાચું લેવું પડશે અમારે. 40900 અવલોકનો કેટલા? અરે આ તો ખોટો શોધ્યો ને. સાચો સિગ્મા xi સ્ક્વેર શોધવાનો બાકી. સાચો સિગ્મા xi સ્ક્વેર એટલે 40900 જે છે તેમાંથી મારે શું બાદ કરવાનું છે? 3 અવલોકનો જે છે તે લોકોના વર્ગો બાદ કરવાના. એટલે 21 નો વર્ગ એટલે 21 નો વર્ગ 2 વાર આવશે અને પછી આવશે 18 નો વર્ગ. 21 નો વર્ગ કેટલો આવશે? 441 અને 324. 21 અને 18 એટલે 40900 માંથી આ બધા બાદ કરીએ, આ લોકોનો સરવાળો બાદ કરીએ જે રીતે બોલો તે રીતે, તો એનો આન્સર આવે છે 39694. 39694 આટલું થયું. અને હવે મારે કરવાનું છે તે સાચો સિગ્મા સ્ક્વેર. એટલે 39694 છેદમાં 97 માઇનસ 1940 બાય 97 કરું કે આ ભાગાકાર ન કરે એટલે 400 આવશે. એટલે પોઈન્ટ એમાં નથી આવવાનું એટલે તમે એ રીતે કરી નાખો તો પણ ચાલશે. મેં તમને કહ્યું તેમ તમને જેમ ઠીક લાગતું હોય તે પ્રમાણે કરવાનું છે. ચાલો તો હવે અહીંયા આવશે 20 નંબર. 39694 બાય 97 કરીશું એટલે એનો આન્સર જે આવશે તે 409.22 માઇનસ 400 એટલે 400 અને એટલે આવવાના 9.22 આવવાના કારણ કે આ જવાના બેઠા 400 એટલે 9.22 આ સિગ્મા સ્ક્વેર છે એટલે સિગ્મા વર્ગમૂળમાં 9.22 એટલે એનો આન્સર આવશે 3 પોઈન્ટ સમથિંગ આવશે એટલે 3.03. તમારો જે જૂનો હોય ને તે નજીક જ આવે. આમાં પણ તમે જો x બાર એટલે x બાર માં તમારે આ રીતે જ વસ્તુ આવશે. અહીંયા તમારા આ દાખલો પણ કમ્પ્લીટ થવાનો છે. ચાલો તો તમારો સ્વાધ્યાયના દાખલા પૂરા થયા. અહીંયા વચ્ચે એક દાખલો તમારો જે બાકી છે તે દાખલામાં ખાલી સીવી મારે શોધવાનું છે. ફક્ત સીવી શોધવાનું છે કારણ કે વચ્ચે છઠ્ઠો દાખલો જે છે તેમાં
કોનું ચલન વધારે કોનું ઓછું એવી માહિતી મને કહેલી છે. કોષ્ટક આપેલું છે કે 50 વિદ્યાર્થીઓ દ્વારા 3 વિષયો જે આપેલા છે તેના ગુણ આપેલા છે તમને. ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના મધ્યકના પ્રમાણિત વિચલન આપેલું છે. ચાલો તો ગણિત માટે મને x બાર આપેલા છે અને પ્રમાણિત વિચલન સિગ્મા આપેલું છે 12 અને 42 અને 12. CV નું સૂત્ર શું છે? CV નું સૂત્ર છે સિગ્મા છેદમાં x બાર ગુણ્યા 100. સિગ્મા કેટલા છે? 12 100. 12 ભાગ્યા 42 છેદમાં 100 એટલે આવશે 28.57. બરાબર, આ CV આવ્યું, ટકામાં આવી ગયું. ચાલો તેમ મારે શોધવાનું છે રસાયણશાસ્ત્ર માટે. એમાં x બાર અને સિગ્મા આપેલા છે તે કેટલા આપેલા છે? 32 અને 40.9 અને 20. તો એનો CV શોધીએ. સિગ્મા છેદમાં x બાર ગુણ્યા 20 છેદમાં 40.9 ગુણ્યા 100 એટલે આનો આન્સર જે આવશે તે આવે છે રસાયણશાસ્ત્રનો 48.9%. આવ્યા. અને લાસ્ટમાં આવશે ભૌતિકશાસ્ત્ર માટે. કોનું ચલન વધારે ને ઓછું એવું પૂછેલું એટલે મારે આ જ કામ કરવું પડે. અને એમાં x બાર અને સિગ્મા આપેલા છે 32 અને 15. તો હવે એનો CV શું? તો કે સિગ્મા છેદમાં x બાર ગુણ્યા 100 એટલે આવશે 15 છેદમાં 32 ગુણ્યા 100. 1500 ભાગ્યા 32 કરીશું એટલે એનો આન્સર આવે છે 46.88. ચાલો તો હવે પ્રશ્ન તમારો છે કે કયા વિષયમાં સૌથી વધુ ચલન છે ને કયા વિષયમાં સૌથી ઓછું. તો જેમ CV વધુ તેમ તેનું ચલન વધુ. એટલે અહીંયા રસાયણશાસ્ત્ર જે છે તો રસાયણશાસ્ત્રનું ચલન વધારે દેખાવાનું 48, આનું ચલન વધુ છે. અને સૌથી ઓછું કોનું? તો કે સૌથી ઓછું 28 પોઈન્ટ એટલે આનું ચલન કેવું છે? ઓછું છે. સૌથી નાનો CV ગણિતનો છે એટલે ગણિતનું ચલન ઓછું છે અને સૌથી મોટો CV રસાયણશાસ્ત્રનો છે એટલે એનું ચલન વધુ છે. આમ તમારો દાખલો કમ્પ્લીટ થશે. આ દાખલો પણ તમારો 3 માર્કમાં પૂરી 3 છે ને એટલે પૂછી શકાય ખરો એવું છે. તો તમારો સ્વાધ્યાય અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. એક ઉદાહરણ આપણું બાકી રહ્યું પણ તે તમે જે આગલા પેલા 5મો અને 7મો દાખલો કર્યો સેમ એમાંનું જ છે એટલે તમે એ ટ્રાય કરજો. ઉદાહરણ છે એટલે ચોપડીમાં એનું સોલ્યુશન છે જ એટલે એ ઉદાહરણ તમે કમ્પ્લીટ કરી નાખજો. આપણે એક્સ્ટ્રા દાખલા હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે.